गुड मॉर्निंग विद्यार्थी मित्रों। 8मा चैप्टरनी अंदर विद्युत चुंबकीय तरंगोनी लाक्षणिकताओने आधारे ए लाक्षणिकताओ जे शीख्या एने आधारे આપણે થોડા દાખલા ગણેલા ઉદાહરણ ત્રણેક દાખલા ગણેલા। હજુ પણ એ લાક્ષણિકતાઓ આધારિત બીજા દાખલા છે। ઉદાહરણમાં એક દાખલો છે અને બીજા સ્વાધ્યાયના દાખલા છે, તો એ દાખલા આપણે ગણીશું। એટલે અત્યારે આપણે ઉદાહરણ નંબર 8.5 ગણીશું। उदाहरण 8.5 अब जो समझवा जेवो प्रश्न है। बुकनी अंदर आज प्रश्न है पेज नंबर 279 पर। तो प्रश्न आपे छे कि 100 वोटना बल्बमांथी 100 वोट એટલે બલ્બનો પાવર આપ્યો છે। 100 વોટના બલ્બમાંથી વિકિરણથી 3 મીટર દૂર ઉદ્ભવતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો ગણો। એટલે જો બલ્બનો જે પાવર આપ્યો છે આપણને, પાવર આપણે P વડે દર્શાવીએ છીએ। એટલે બલ્બનો પાવર P બરાબર 100 વોટ। વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો ગણવા છે, પણ કેટલે દૂર? 3 મીટર દૂર। એટલે અંતર છે એને હું r વડે દર્શાવું। 3 મીટર ત્રિજ્યાનો ગોળો આપણે કલ્પવાનો છે, એટલે r બરાબર 3 મીટર આટલા અંતરે બલ્બની કાર્યક્ષમતા 2.5% છે અને તે બિંદુવત ઉદ્ગમ છે તેમ ધારવાનું। બલ્બને આપણે શું ધારી લેવાનું? બિંદુવત ઉદ્ગમ ધારી લેવાનું। એની કાર્યક્ષમતા આપણને આપી છે 5%। કાર્યક્ષમતા હું ઈટા વડે દર્શાવું તો 2.5%, 5% નહીં, 2.5%। કોઈ વખત 3% આપી હોય, 4% આપી હોય, જે આપી હોય તે કાર્યક્ષમતા એની આટલી આપી। અને શોધવાનું શું છે? તો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો શોધવાના। એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, મહત્તમ વિદ્યુત ક્ષેત્ર અથવા એનો કંપ વિસ્તાર, અને B0 એટલે ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર। આ બે વસ્તુ આપણે શોધવાની છે। હવે સમજો કે કોઈ એક જગ્યાએ બલ્બ ચાલતો હોય, આ રૂમની અંદર ધારો કે એક બલ્બ ચાલુ છે, તો બલ્બને એક બિંદુવત ઉદ્ગમ ગણવાનું। એ બિંદુવત ઉદ્ગમમાંથી બધી બાજુએ સમાન રીતે એક સરખો પ્રકાશ ફેલાય છે। આ રૂમના સેન્ટરમાં ધારો કે બલ્બ છે। બીજું, રૂમની અંદર ઘેરાયેલી હવા, એની પ્રકાશીય ઘટતા બધી બાજુ સરખી હોય એટલે વક્રીભવનાંક બધી બાજુ સરખો ગણવાનો। આખા રૂમની અંદર હવાનો વક્રીભવનાંક એક સરખો, એનું બંધારણ બધે એક સરખું। એટલે પ્રકાશ આ બાજુ 3 મીટર અંતર કાપતા જેટલો સમય લે એટલો જ સમય આ બાજુ પણ લે। એટલે કે એક સરખી રીતે પ્રકાશનું પ્રસરણ થાય રૂમમાં। અને બિંદુવત ઉદ્ગમ હોય તો એમાંથી પ્રકાશ જે આગળ જાય, જાણે કે ગોળાકાર આકારે આગળ જતો હોય એવું લાગે। એમાંથી પ્રકાશ છે એ પ્રકાશના તરંગો આગળ વધે તો કયા આકારમાં આગળ જવાના? ગોળાકાર આકારમાં, કારણ કે બધી બાજુ પ્રકાશ ફેલાવાનો। તો 3 મીટર ત્રિજ્યાનો ગોળો હોય, અહીંથી 3 પ્રકાશનો જે ઉદ્ગમ છે બલ્બ, ત્યાંથી 3 મીટર દૂર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે? તો એ 3 મીટર ત્રિજ્યાની ગોળાકાર સપાટી પર બધે તીવ્રતા સરખી હશે। પણ બીજું, બલ્બની કાર્યક્ષમતા આપણને 2.5% આપી છે, એનો મતલબ શું? તો અહીંયા આપણે બલ્બ જે ઉર્જા વાપરે છે પ્રાપ્તિ સ્થાનમાંથી, બલ્બ ચાલુ કરીએ એટલે આપણી વિદ્યુત ઉર્જા વપરાય છે। પાવર એનો 100 વોટ, એનો મતલબ 1 સેકન્ડમાં 100 જૂલ ઉર્જા બલ્બ વડે વપરાય છે। પણ એ 100 જૂલ ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થતું હશે? તો ના। બલ્બ તમે ટચ કરો તો ગરમ પણ થાય છે, એટલે ઉષ્મા ઉર્જા પણ મળે છે। એનો ફિલામેન્ટ જે છે એ ફિલામેન્ટમાં પ્રવાહ પસાર થાય એટલે ફિલામેન્ટ ગરમ થાય, અને એ ગરમ થયેલા ફિલામેન્ટમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, અને બલ્બની અંદર જે વાયુ હોય એને અનુરૂપ આપણને વિકિરણ મળે, એટલે કે પ્રકાશ ઉર્જા મળે। પણ સાથે સાથે ઉષ્મા ઉર્જા પણ મળે છે ફિલામેન્ટ ગરમ થાય એટલે બલ્બ વડે વપરાતી બધી ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થતું નથી। બલ્બની કાર્યક્ષમતા 2.5% છે, એનો મતલબ શું? કે આ 100 વોટમાંથી 2.5% જેટલી જ ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થાય છે। એટલે બલ્બ વડે મળતી પ્રકાશ ઉર્જા એ 2.5% છે કુલ ઉર્જાના। તો 3 મીટર અંતરે 3 મીટર અંતરે तीव्रता કેટલી હશે? તો કુલ તીવ્રતાના
2.5% જેટલી. એ ગમે તે જગ્યાએ તમે તીવ્રતા લો, બરાબર. પણ એટલા અંતરે તીવ્રતા મારે લેવાની છે. એટલે તીવ્રતા એ 3 મીટર અંતરે લેવાની. આમ તો જુઓ, બલ્બમાંથી ઉત્સર્જિત પ્રકાશ જેમ જેમ આગળ જાય એમ તીવ્રતા શું થાય? ઘટતી જાય. પણ આપણે કેટલા અંતરે તીવ્રતા લેવાની છે? 3 મીટર અંતરે, બરાબર. તો પહેલા તો આપણે તીવ્રતાનું સૂત્ર લખેલું છે, I બરાબર E/AT. આવું સૂત્ર છે, I બરાબર E/AT અથવા U/AT. આપણે ગઈ વખતે દાખલા ગણ્યા એમાં U/AT લીધેલા. આ U એટલે શું? જે પ્રકાશ ઉર્જા આપણને મળે છે તે, વિકિરણ સ્વરૂપે પ્રકાશ ઉર્જા મળે છે તે. એ પ્રકાશ ઉર્જા આ પાવર જે આપે છે એના કેટલા ટકા છે? 2.5%. એટલે પહેલા તો એ ઉર્જા આપણે શોધી કાઢીએ કે બલ્બમાંથી દર સેકન્ડે મળતી પ્રકાશ ઉર્જા, જેને હું U વડે દર્શાવું, દર સેકન્ડે જ, પર સેકન્ડ. એટલે આગળ અહીંયા આપણે દર સેકન્ડ એવું લખી દીધું, એટલે એને U વડે દર્શાવીએ છીએ. આ જે પાવર આપ્યો છે, આમ તો 100% કાર્યક્ષમતા હોત તો, બલ્બની કાર્યક્ષમતા 100% છે એવું કીધું હોત તો દર સેકન્ડે મળતી ઉર્જા 100. આ પાવર જે આપ્યો છે 100% હોય તો એને 100% ભાગ્યા 100. પણ અહીંયા 2.5% છે, એટલે પાવરના કેટલા ટકા? 2.5%. 2.5% એટલે 2.5 ભાગ્યા 100 કહેવાય. અથવા પહેલા હું અહીંયા ખાલી ટકા લખું એટલે તમને ખબર પડે. 2.5%. 100 એટલે કે આ પાવર જે આપ્યો છે એના 2.5%. 2.5% એટલે 2.5 ભાગ્યા 100. એટલે આ પહેલા 100 તો ખરા પાવરના, ગુણ્યા 2.5 ભાગ્યા 100. એટલે જવાબ કેટલો આવે? 2.5 જૂલ. આટલી ઉર્જા મળી આપણને દર સેકન્ડે મળતી ઉર્જા. આને મારે પાવર તરીકે લખવું હોય તો પ્રકાશ ઉર્જા, પ્રકાશનો પાવર અથવા જે વિકિરણ આપણને મળે છે પ્રકાશ સ્વરૂપે, એનો પાવર P બરાબર 2.5 જૂલ પર સેકન્ડ એવું લખાય, બરાબર. આની પરથી મારે તીવ્રતા શોધવી છે કે પ્રકાશની તીવ્રતા કેટલા અંતરે? 3 મીટર અંતરે પ્રકાશની તીવ્રતા. તો I બરાબર સૂત્ર આપણી જોડે કયું છે? U/AT. પણ T કેટલા લેવાના? તો એ દર સેકન્ડ એવું કહી દીધું આપણે. એટલે U ની કિંમત આ લઉં તો એ કેટલા સમયમાં છે? 1 સેકન્ડમાં. અથવા જુઓ, આ U દર સેકન્ડ એટલે U/T એવું શોધીએ છે એવું કહેવાય. શું શોધીએ છે આપણે? U/T શોધીએ છે. જે આ પાવર છે એના 2.5% છે. એટલે અહીંયા આપણે U/T લખી દઈએ. દર સેકન્ડે છે ને, એટલે એકચ્યુઅલી આપણે શોધ્યું શું? U/T. અને એકમ કયો લખી દઈએ? જૂલ પર સેકન્ડ. એટલે મારે U/T ની કિંમત કેટલી મૂકવાની? 2.5. અને એ એટલે શું? એ કેટલા લેવાના? તો બલ્બ જે બિંદુવત ઉદ્ગમ તરીકે લીધો છે એનાથી 3 મીટર અંતરે ગોળાકાર સપાટી, એટલે 3 મીટર ત્રિજ્યાની ગોળાકાર સપાટી. ગોળાકાર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર 4πr². એટલે અહીંયા a ની જગ્યાએ મારે લખવાના 4πr². એટલે U/4πr² ઇન્ટુ T. U/T બરાબર 2.5 લખી, r બરાબર 3 ને T ની પાઈ ની કિંમત મૂકી દેવાની. એટલે એટલા અંતરે તીવ્રતા આપણને મળી જાય. એટલે I બરાબર જો હવે 2.5 U/T ની કિંમત ભાગ્યા 4, પાઈ ની કિંમત 3.14 અને r એનો વર્ગ, r 3 છે એનો વર્ગ કેટલો થાય? 9 ડાયરેક્ટ લખી દઈએ આપણે. આનું સાદું રૂપ આપીએ એટલે આપણને તીવ્રતા મળી જશે. તો જો 2.5 ભાગ્યા, જો 9 ચોક 36 એટલે ડાયરેક્ટ ભાગ્યા 36 કરી દઈએ અને ફરી ભાગ્યા 3.14. એટલે તીવ્રતા 0.022 એવું મળે છે આપણને. .022 આટલી તીવ્રતા મળી.
તીવ્રતાનો એકમ વોટ પર મીટર સ્ક્વેર. બરાબર. તીવ્રતા મળી જાય એટલે આગળની ગણતરી આપણે કરી શકીએ. જો તીવ્રતા પરથી આપણે શું શોધીશું? તો વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ આપણે જે શીખ્યા, 9 લાક્ષણિકતાઓ આપણે શીખેલા, એમાં એક લાક્ષણિકતામાં આપણે તરંગની તીવ્રતા વ્યાખ્યાયિત કરેલી અને તીવ્રતાનું સૂત્ર એક તારવેલું, I બરાબર ρ ઇન્ટુ સી. ρ એટલે વિદ્યુત ચુંબકીય તરંગોની ઉર્જા ઘનતા, સી એટલે પ્રકાશનો વેગ અવકાશમાં. તો આ સૂત્ર આપણે તારવેલું, I બરાબર ρ ઇન્ટુ સી, જ્યાં ρ બરાબર શું? તો વિદ્યુત ચુંબકીય તરંગોની ઉર્જા ઘનતાનું સૂત્ર એપ્સાઇલોન 0 E RMS સ્ક્વેર. આવું સૂત્ર આપણે એ પણ તારવેલું, એ પણ એક લાક્ષણિકતા હતી. વિદ્યુત ચુંબકીય તરંગોની ઉર્જા ઘનતા એટલે વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા વત્તા ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા, એનો સરવાળો કરીને આવો જવાબ લઈ આવેલા આપણે કીધેલું કે આ સૂત્રો બધા યાદ રાખજો લાક્ષણિકતાઓમાં, જે સૂત્રો તારવ્યા છે. કેમ કે આ દાખલાઓ ગણવા માટે આપણને કામ લાગે છે. તો રોની જગ્યાએ કિંમત મૂકી દઉં એટલે તીવ્રતા શું થશે? તો I બરાબર રોની જગ્યાએ એપ્સાઇલોન 0 E RMS સ્ક્વેર ઇન્ટુ સી. આમાં I આપણે શોધી કાઢ્યા છે, એપ્સાઇલોન 0 તો અચળાંક છે, આપણને ખબર છે, સી એ પ્રકાશનો વેગ છે, એનું મૂલ્ય ખબર છે. તો શું મળી જશે આપણને? E RMS મળી જશે. E RMS મળી જાય એટલે E0 આપણે શોધી શકીએ √2 વડે ગુણીને, અને E0 મળી જાય એટલે B0 શોધી શકીએ. બરાબર. તો ચલો E RMS ને કરતા બનાવું તો E RMS સ્ક્વેર બરાબર શું થશે? I અપોન સી એપ્સાઇલોન 0. I ના છેદમાં સી અને એપ્સાઇલોન 0 જતા રહેશે. તીવ્રતા કેટલી મળી આપણને? 0.022. I નું મૂલ્ય આપણે શોધી કાઢ્યું છે તે. બરાબર. સી નું મૂલ્ય ખબર છે, 3 ગુણ્યા 10⁸ અને એપ્સાઇલોન 0 એટલે 8.85 ગુણ્યા 10⁻12. આનું સાદું રૂપ એટલે આપણને E RMS નો વર્ગ મળશે, પછી એનું વર્ગમૂળ લેવાનું. ચલો તો 0.022 ભાગ્યા 3 અને ભાગ્યા 8.85, એટલે આ જે ભાગાકાર છે એનો જવાબ આવે છે 8.886, એટલે 8.29 એવું લઈ લો. 8.29 ગુણ્યા 10⁻, અહીંયા કેલ્ક્યુલેટર પર આપણે આવે છે -4 છે, અને ગુણ્યા આ બેની ઘાત તો સાદુરૂપ ખરું છે. જો 10⁻8 અને 10⁻12, આ +8 અને -12, તો 10⁸ અને 10⁻12 એટલે -4 થાય, ઉપર જાય તો +4, એટલે આ ઘાત જતી રહી. આ કયો જવાબ આવ્યો? મેં 0.022 ભાગ્યા 3 ભાગ્યા 8.85 કેલ્ક્યુલેટર પર કર્યું, એનો આ જવાબ છે કેલ્ક્યુલેટર પરનો. અને આ ઘાત તો ખરી જ, પણ અહીંયા 10⁻4 +4 થઈ જાય છે, એટલે આ જતા રહેશે. જવાબ આવ્યો 8.29. કોની કિંમત? E RMS સ્ક્વેર વર્ગની કિંમત આવી. હવે જે 8.29 આવે એનું શું લેવાનું? વર્ગમૂળ. એટલે 8.29 નું વર્ગમૂળ લેવાનું, એટલે 2.88 મળે છે આપણને. એટલે E RMS ની કિંમત 2.88. આમ તો 2.87 પછી 9 છે એટલે આપણે આવું લખી દીધું, કોઈ ઘાત આવતી નથી. 2.88 ડાયરેક્ટ જવાબ મળ્યો આપણને. E છે એટલે એનું એકમ કયો? વોલ્ટ પર મીટર. તો E RMS મળી ગયા આપણને. શું મળી ગયું? E RMS. અને આને √2 વડે ગુણી દો એટલે E0 મળી જાય. મહત્તમ મૂલ્ય અને RMS મૂલ્ય વચ્ચેનો સંબંધ આપણને ખબર છે. E RMS બરાબર E0 upon √2, તો E0 બરાબર √2 E RMS. બરાબર. એટલે E0 ની કિંમત આપણે શોધીશું. જો E RMS નું સૂત્ર કેવું છે આપણી જોડે? તો E RMS બરાબર મહત્તમ મૂલ્ય એટલે E0 ભાગ્યા √2. આ સૂત્ર છે.
કોઈ પણ જગ્યાએ કોઈ પણ ભૌતિક રાશિનું આરએમએસ જે વેરિયેબલ હોય એવી સાઇન વિધેય પ્રમાણે અથવા કોસાઇન વિધેય પ્રમાણે આપણે તીવ્રતાના સૂત્રો લખીએ તેમાં સાઇન કે કોસ આવે છે, તો સાઇન કે કોસ વિધેય હોય એવી ભૌતિક રાશિ જે આવતી હોય એનું આરએમએસ મૂલ્ય લેવું હોય તો મહત્તમ મૂલ્ય ભાગ્યા √2. તો આપણે તો મહત્તમ મૂલ્ય શોધવું છે એટલે E0 બરાબર શું થાય? √2 ERMS. એટલે √2 અને ERMS ની કિંમત કેટલી? 2.88. તો √2 ગુણ્યા 2.88. આનું સાદું એટલે 2 નું વર્ગમૂળ લઈને 2.88 વડે ગુણી કાઢવાના. એટલે 4.07 આવે છે. આ જવાબ કેટલો આવે? 4.07. E0 બરાબર વોલ્ટ પર મીટર. જો E0 મળી ગયા. હવે B0 શોધવાનો. આ વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર કહેવાય આને, અથવા વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય. વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય. હવે ચુંબકીય ક્ષેત્ર માટે બરાબર, એટલે કે ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર અથવા એનું મહત્તમ મૂલ્ય. હવે આપણી જોડે સૂત્ર છે E0/B0 બરાબર C. આવું સૂત્ર છે. C બરાબર E0/B0. પણ મારે B0 શોધવાના છે એટલે E0/C લખાય. હવે E0 તો આપણે શોધી કાઢ્યા 4.07 ભાગ્યા C નું મૂલ્ય 3 ગુણ્યા 10⁸ બરાબર. એટલે 4.07 ભાગ્યા 3 કરી દેવાના. એટલે 1.35666 એટલે 1.36 લખી દઈએ આપણે. એટલે આ જવાબ આવશે B0 બરાબર 1.36 ગુણ્યા 10⁻8 ટેસ્લા. ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય આપણને આટલું મળે. જો 4 ગુણની અંદર આ ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકાય એવો એક આ દાખલો. આમ તો આ ચેપ્ટર 5 ગુણનું જ છે, પણ કોઈ એક્ઝામિનર હોય એવી હોશિયારી વાપરે કે 4 ગુણનો એક દાખલો આમાંથી જ પૂછી નાખે તમને. એવો કોઈ નિયમ નથી કે આમાંથી 4 ગુણનો પ્રશ્ન નહીં પૂછવાનો. બરાબર. એટલે ધારો કે 4 ગુણનો એક પ્રશ્ન પૂછે ને એક MCQ પૂછી દે એટલે આ ચેપ્ટર પૂરું આપણું. બરાબર. તો આ 4 ગુણની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન. મુખ્ય આપણા બે જવાબો છે, E0 અને B0 શોધવાના. પણ E0 અને B0 શોધવા માટે પહેલા તમારે તીવ્રતા શોધવી પડે. તીવ્રતા મળે એટલે I બરાબર ρ × C પરથી તમારે એનું RMS મૂલ્ય શોધવું પડે. RMS મૂલ્ય મળે એટલે E0 મળે ને પછી આપણને B0 મળે. સૂત્રો યાદ રાખજો, આ ખાસ કહું છું. અને બીજું, જો આ પાવરનો મતલબ શું, તો દર સેકન્ડે વપરાતી વિદ્યુત ઉર્જા, બલ્બ વડે વપરાતી વિદ્યુત ઉર્જા છે પાવર એટલે. પણ એ વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કેટલું થાય છે? 100% નહીં, માત્ર 2.5%. એટલે બલ્બમાંથી દર સેકન્ડે મળતી પ્રકાશ ઉર્જા, જેને U/T વડે દર્શાવવું, એકમ સમયમાં મળતી ઉર્જા એટલે, તો એકચ્યુઅલી U/T એટલે આ પાવર છે એના 2.5%. આવું લખી શકું. અહીં ઉપર છે વધારાનું લખી આવું તમને કે U/T બરાબર પાવર P એના કેટલા? 2.5%. આવી રીતે લેવાય. U/T એટલે આપણને જે પાવર આપે છે, વિદ્યુત પાવર, બલ્બનો પાવર, એના 2.5% જેટલી પ્રકાશ ઉર્જા મળે છે. એટલે U/T એટલે પાવર 100 આપ્યો હોય તો અહીંયા 100, પાવર ધારો કે 40 આપ્યો હોય તો 40, 50 આપ્યો હોય તો 50, 200 આપ્યો હોય તો 200. ટકા 2.5% આપ્યા છે અને બદલે કોઈ વખત 3% આપ્યા હોય, કોઈ વખત 4%, 5% જે હોય, પણ 5% થી વધારે તમને નહીં આપ્યું હોય. કારણ કે બલ્બમાંથી મળતી પ્રકાશ ઉર્જા ઓછી હોય ને એની ઉષ્મા ઉર્જા વધારે રૂપાંતર થાય, બલ્બનો ફિલામેન્ટ ગરમ થાય એટલે 2%, 3%, 4%, 5%, 6% એટલાની આજુબાજુ તમને આપ્યું હોય. તો 100 ના 2.5% એટલે 2.5% છે એટલે 2.5 ભાગ્યા 100 અને પેલા 100 એટલે 100 ડાયરેક્ટ ઉડી ગયા એટલે 2.5 જવાબ આવે.
u/t બરાબર 2.5 જૂલ પર સેકન્ડ. હવે તીવ્રતાનું આ સૂત્ર યાદ રાખવાનું છે એવું આપણે કીધેલું. આ પણ થિયરીમાં આપણે શીખ્યા જ છે લાક્ષણિકતાઓ. બરાબર. તો I બરાબર u/at. ઘણી વખતે u લખીએ છીએ, ઘણી વખતે e, પણ e લખવાથી આપણે ગઈ વખતે પણ કીધેલું કે આ તીવ્રતાનો e છે અને અહીંયા ઉર્જાનો e, એમાં કન્ફ્યુઝન ના થાય. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા માટે e અને અહીંયા ઉર્જાનો e, કન્ફ્યુઝન ના થાય એટલે ઉર્જા માટે આપણે અહીંયા u સંજ્ઞા વાપરીએ. બરાબર. ચાલે, u વાપરો કે e વાપરો, આપણે સમજવાનું છે. તો u/t ની કિંમત 2.5 અને a એટલે ગોળાકાર સપાટી, વર્તુળાકાર સપાટી નહીં. વર્તુળ હોય તો ક્ષેત્રફળ πr² થાય, પણ આવો કોઈ પણ દાખલો હોય બલ્બમાંથી ઉત્સર્જિત પ્રકાશ ઉર્જા તો બધી બાજુ જતી હોય, એક સપાટી પર નથી ફેલાતી, અવકાશમાં ફેલાય છે. અવકાશમાં ફેલાય એટલે ગોળાકાર સપાટી ધારવાની 3 મીટર ત્રિજ્યાની અથવા જેટલી ત્રિજ્યા આપી હોય તે. એટલે અહીંયા 4πr² લેવાના. ઘણી વખતે વિદ્યાર્થીઓ આ ભૂલ કરે છે, ગોળાકાર સપાટી એનું ક્ષેત્રફળનું સૂત્ર πr² લખી દે છે, ગોળાકારને વર્તુળાકાર સમજે છે. આ ડિફરન્સ યાદ રાખો. ગોળો એટલે ફૂટબોલ ટાઈપનો આકાર અને વર્તુળ એટલે તકતી જેવો આકાર, રૂપિયાના સિક્કા જેવો આકાર. આ બેના ક્ષેત્રફળના સૂત્રો જુદા, તો તમારે રૂપિયાના સિક્કા જેવા આકારમાં ઉર્જા આગળ નથી વધતી, ફૂટબોલ સાઇઝ જેવો આકાર એટલે ગોળાકાર આકારમાં. એમ તો અહીંયા 4πr² લખવાના, આ ધ્યાન રાખવાનું. અહીં બધા ભૂલ કરી જાય છે. દાખલો કમ્પ્લીટ આવડતો હોય પણ અહીંયા ઉતાવળમાં શું કરે, 4πr² ને બદલે ગોળાકાર સપાટીને બદલે વર્તુળાકાર સપાટી સમજી લે અને πr² કરી પછી આ દાખલો ગણે તો આખા જવાબો બધા કેવા આવે, ખોટા. એટલે તીવ્રતા શોધવા માટે અહીંયા ધ્યાન રાખવાનું, 4πr² લેવાના. કિંમતો મૂકી સાદું રૂપ આપ્યું એટલે તીવ્રતા મળી ગઈ. આ પણ સૂત્ર છે આપણી જોડે, I બરાબર ρ×c, જ્યાં ρ એટલે આ સૂત્ર યાદ રાખવાનું, ε0 ERMS². આપણે જે લાક્ષણિકતાઓ શીખ્યા છે એમાં આપણે શીખવાડ્યું છે, ધ્યાન ના આપ્યું તો ફરી એકવાર જોઈ લેજો વિડીયો. બરાબર. તો ρ બરાબર ε0 ERMS². ρ ની કિંમત અહીંયા મૂકી એટલે I નું સૂત્ર આવું થયું, ε0 ERMS² અને આ c તો ખરા છે, એમાંથી આપણે ERMS² શોધવા છે તો I/c ε0 થઈ ગયું, સાદું રૂપ આપ્યું. વર્ગ, આ વર્ગ મળે છે એનું વર્ગમૂળ લઈ લીધું, 8.29 એનું વર્ગમૂળ 2.88. ERMS મળી ગયા એને √2 વડે ગુણી દો એટલે E0 મળી જાય અને E0/B0 કરો એટલે c, એ સૂત્ર પરથી B0 બરાબર E0/c. આ B0 અહીંયા જતા રહે, c આ બાજુ થાય તો B0 આપણને મળી ગયા. એટલે ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર મળી ગયો. બરાબર. ધ્યાનથી આ દાખલો સમજો, ગણી લો, પછી આગળ આપણે બીજા દાખલા. જો હવે ઉદાહરણનો એક દાખલો આપણે ગણ્યો. હવે સ્વાધ્યાયના દાખલા ગણીશું. સ્વાધ્યાયના દાખલાની અંદર પહેલા 1 અને 2 એ સ્થાનાંતર પ્રવાહ પર આધારિત જે આપણે થિયરી શીખ્યા હતા, જેનો એક દાખલો ઉદાહરણમાં 8.1 શીખ્યા હતા, તો એ સ્થાનાંતર પ્રવાહ પર આધારિત છે, પણ એ પછી ગણીશું. 8.3 છે એમાં ખાલી એક પ્રશ્ન જવાબ આપવાનો છે, એ પણ પછી લઈશું. દાખલા નંબર 8.4. તો એ 8.4 આપ્યો છે, જો એમાં પ્રશ્ન શું છે. હવે નાના નાના દાખલા છે. જો પ્રશ્ન આપ્યો છે પેજ નંબર 286 પર છે, 8.4 નંબર. એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ z દિશામાં શૂન્યાવકાશમાં ગતિ કરે છે. તરંગનું પ્રસરણ કઈ દિશામાં થાય છે? z દિશામાં. આપણે જ્યારે થિયરી શીખ્યા અને વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સમીકરણો લખ્યા ત્યારે x દિશામાં પ્રસરતું તરંગ લીધેલું અને ગમે તે દિશામાં પ્રસરતું તરંગ હોઈ શકે. બરાબર. તો અહીંયા z દિશામાં ગતિ કરે છે એવું કીધું છે. તેમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર સદિશો માટે તમે શું કહેશો? તરંગ જો z અક્ષની દિશામાં જતું હોય તો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર માટે શું કહેવાય? તો વિદ્યુત ક્ષેત્રના સદિશો અને ચુંબકીય ક્ષેત્રના સદિશો z અક્ષને લંબ એવા સમતલમાં પરસ્પર લંબ હશે. એટલે એક y અક્ષની દિશામાં હોય તો એક x અક્ષની દિશામાં હશે. z અક્ષની દિશામાં એક પણ સદિશ નહીં હોય. એટલે E અને B સદિશો એક x અક્ષની દિશામાં અને બીજો y અક્ષની દિશામાં એટલે કે xy સમતલમાં પરસ્પર લંબ હશે એવું કહી શકાય. જો તરંગની આવૃત્તિ 30 મેગાહર્ટ્ઝ હોય તો એની તરંગ લંબાઈ કેટલી હશે? અહીંયા આપણે આવૃત્તિ પરથી તરંગ લંબાઈ ગણવાની છે. આવૃત્તિ એટલે ન્યુ વડે આપણે દર્શાવીએ છીએ. તો આવૃત્તિ ન્યુ બરાબર 30 મેગાહર્ટ્ઝ હોય તો તરંગ લંબાઈ કેટલી હશે? સીધું સૂત્ર છે.
પણ પહેલા આ જવાબ આપવાનો છે કે ઈ અને બી સદીશો વિશે શું કહી શકાય. તો પહેલા એ પ્રશ્નનો જવાબ આપી દઈએ. પહેલો પ્રશ્ન છે અને આપણે એ વડે દર્શાવીએ કે જો વિદ્યુત ચુંબકીય તરંગ z અક્ષની દિશામાં પ્રસરણ પામતું હોય તો E સદિશ અને B સદિશ એ XY સમતલમાં પરસ્પર લંબ રહીને દોલનો કરતા હશે. હવે એમાંથી ઈ સદિશ મારે x અક્ષ પર લેવાનો કે બી સદિશ એ કશું નક્કી નહીં. ગમે તે એકને x અક્ષ પર લો એટલે બીજાને y અક્ષ પર લેવાનું, ઈ અને બી માંથી. પણ પરસ્પર તો લંબ હશે, જે z અક્ષને પણ લંબ હશે. તો વિદ્યુત ચુંબકીય તરંગ z અક્ષની દિશામાં પ્રસરણ પામતું હોય તો E અને B સદિશો એ XY સમતલમાં પરસ્પર લંબ રહીને શું કરતા હશે? દોલનો કરતા હશે. આ પહેલા પ્રશ્નનો જવાબ મળી. બીજો પ્રશ્ન છે એમાં તરંગ લંબાઈ શોધવાની છે. હવે C બરાબર ન્યુ લેમ્ડા આવું સૂત્ર છે, એક સાદું સૂત્ર. C એટલે અવકાશમાં તરંગનો વેગ વિદ્યુત ચુંબકીય તરંગોનો. તો સૂત્ર આવું છે કે C બરાબર ન્યુ લેમ્ડા. આ સૂત્ર આપણે યાદ રાખવાનું. ન્યુ એટલે આવૃત્તિ, લેમ્ડા એટલે તરંગ લંબાઈ. તો લેમ્ડા બરાબર શું થાય? C અપોન ન્યુ થશે ને આવું. એમાં C એટલે આપણને આપ્યા નથી તો પણ ખબર છે, 3 ગુણ્યા 10⁸ અને ન્યુ તો આપ્યા છે 30 મેગાહર્ટ્ઝ છે. મેગા એટલે 10⁶. આ 30 મેગાહર્ટ્ઝ આપ્યા છે, એને લખાય આવી રીતે 30 ગુણ્યા 10⁶. હવે જુઓ, આ એક 0 છે ને અહીંયા ઘાત, આ 0 કાઢી નાખો તો 10⁷ થઈ જાય, એટલે 3 3 ઉડી જાય. અને આવી રીતે લખી શકું કે નહીં? 3 ગુણ્યા 10⁸ ભાગ્યા 3 ગુણ્યા 10⁷. 3 3 જતા રહ્યા, 10⁸ છે, નીચે 10⁷ છે, એટલે 10 વધે, 10⁻⁴ વધે એટલે 10. એટલે તરંગ લંબાઈ કેટલી થાય? 10 મીટર. 30 મેગાહર્ટ્ઝ આવૃત્તિ હશે એવા તરંગોની તરંગ લંબાઈ કેટલી હશે? 10 મીટર હશે. તો લેમ્ડા આપણે શોધવાના હતા, એ જવાબ મળી ગયો. એટલે પહેલો એક આ પ્રશ્નનો જવાબ આપવાનો હતો, બીજું લેમ્ડા શોધવાના હતા. ચલો એના પછીનો દાખલો ગણીએ આપણે. સ્વાધ્યાયમાં દાખલા નંબર 8.5. 8.5 નંબરનો દાખલો ગણીએ. જો એમાં બુકમાં એમાં જુઓ પ્રશ્ન, એક રેડિયો તરંગ, એક રેડિયો છે એ 7.5 મેગાહર્ટ્ઝ થી 12 મેગાહર્ટ્ઝની વચ્ચે કોઈ રેડિયો સ્ટેશનને ટ્યુન કરી શકે છે. આને અનુરૂપ તરંગ લંબાઈનો ગાળો કેટલો હશે? એટલે આવૃત્તિઓ પરથી લેમ્ડા શોધી કાઢવાની. આવૃત્તિના બે અલગ અલગ મૂલ્યો આપ્યા છે. પહેલી આવૃત્તિ આપી છે એને ν1 કહી દઈએ આપણે. એ ν1 કેટલા આપ્યા છે? તો 7.5 મેગાહર્ટ્ઝ. 7.5 મેગાહર્ટ્ઝ એટલે 7.5 ગુણ્યા 10⁶ હર્ટ્ઝ લખાય. અને બીજી આવૃત્તિ આપી છે ν2, એ 12 મેગાહર્ટ્ઝ છે, એટલે 12 ગુણ્યા 10⁶ હર્ટ્ઝ. પહેલી આવૃત્તિને અનુરૂપ તરંગ લંબાઈ શોધવાની લેમ્ડા1 અને બીજી આવૃત્તિને અનુરૂપ તરંગ લંબાઈ શોધવાની લેમ્ડા2. એટલે બંનેની આવૃત્તિઓ શોધી કાઢવાની. આવૃત્તિનો ગાળો એવું તરંગ લંબાઈઓ શોધી કાઢવાની. આવૃત્તિનો ગાળો આપ્યો છે. આવૃત્તિનો ગાળો એનો મતલબ કે 7.5 મેગાહર્ટ્ઝ થી 12 મેગાહર્ટ્ઝની વચ્ચે, આ બે આવૃત્તિઓની વચ્ચે એ રેડિયોને ટ્યુન કરી શકાય છે, એટલે કે યોગ્ય રીતે એને સાંભળી શકાય છે. બરાબર? એટલે આવૃત્તિનો ગાળો થયો આ 7.5 થી 12 મેગાહર્ટ્ઝ. તો એવો તરંગ લંબાઈઓનો ગાળો કયો હશે? તો સેમ આ જ સૂત્ર વાપરી, બે વખત એ સૂત્ર વાપરી લેમ્ડા1 લેમ્ડા2 શોધી કાઢવાનું. જો પહેલા C બરાબર
ν1 λ1. અહીંયા c1 c2 તો આવે જ નહીં, પ્રકાશનો વેગ છે અવકાશમાં એ તો અચળ જ છે, એટલે તમારે c બરાબર ન્યુ લેમડા લખો, ન્યુ ને બદલે ν1 કરવું હોય તો લેમડા ને બદલે λ1 કરી દેવાનું. એટલે આ જ સૂત્રમાં અહીંયા ખાલી તમે 1 1 અથવા 2 2 એવું વાપરી શકો, આ બાજુ તો કશું જ નહીં, c નો c જ રહેશે, c1 c2 ના લખાય. આમાંથી λ1 શોધવા છે તો λ1 બરાબર c upon ν1, 3 ગુણ્યા 10 ની 8 ઘાત, c ની કિંમત તો ખબર જ છે આપણને, ν1 એટલે 7.5 ગુણ્યા 10 ની 6 ઘાત. હવે જો અહીંયા 8 ઘાત છે ને અહીંયા 6 ઘાત, 10 ની 6 ઘાત ઉપર લઈ જાઓ તો માઈનસ થાય, એટલે 10 ની 8 ઘાતમાંથી 10 ની 6 ઘાત એટલે 8 માંથી 6 બાદ કરવાના, -6 થાય, એટલે 10 ની 2 ઘાત વધે, 10 ની 2 ઘાત એટલે 100 ગુણ્યા 3 એટલે 300, 300 ભાગ્યા 7.5, આજે આવે તે જવાબ 300 ભાગ્યા 7.5 કરી દેવાના, એટલે 40 આવશે. એટલે λ1 આપણને કેટલા મળશે તો λ1 બરાબર 40 મીટર. આ એક તરંગ લંબાઈ મળી. આ જ રીતે λ2 શોધી કાઢવાના, એટલે અહીંયા લખીએ આપણે કે તે જ રીતે λ2 નું સૂત્ર મારે ડાયરેક્ટ લખવું હોય તો c upon ν2 લખાય, એટલે 3 ગુણ્યા 10 ની 8 ઘાત ભાગ્યા 12 ગુણ્યા 10 ની 6 ઘાત, એટલે ફરીથી 300 ભાગ્યા 12, કેટલા કરવાના 300 ભાગ્યા 12. આ જવાબ પેલા કરતા નાનો આવશે, 25 આવશે. એટલે λ2 બરાબર 25 મીટર. તો તરંગ લંબાઈનો ગાળો કયો કહેવાય? રેડિયો ટ્યુન કરવા માટે જરૂરી તરંગ લંબાઈનો ગાળો. તો તરંગ લંબાઈના ગાળામાં પહેલા કયું મૂલ્ય લખાય? કોઈ જગ્યાએ રેન્જ લખીએ આપણે, ગાળો અથવા એની રેન્જ કહેવાય, તો ઓછાથી વધારે એવું લખાય, વધારેથી ઓછું ના લખાય. એટલે 40 મીટરથી 25 મીટર એવું ના લખાય. નાનું મૂલ્ય કયું છે તો 25, એ પહેલું લખાય. એટલે રેડિયો ટ્યુન કરવા માટે અહીંયા નીચે લખી આપે કે રેડિયો ટ્યુન કરવા માટે જરૂરી તરંગ લંબાઈનો ગાળો 25 મીટરથી 40 મીટર છે. આવું લખાય 25 થી 40. જો આવૃત્તિનો ગાળો એવું લખવાનું કીધું હોય તો 7.5 મેગાહર્ટ્ઝ થી 12 મેગાહર્ટ્ઝ એ આવૃત્તિનો ગાળો થયો. તો એને અનુરૂપ તરંગ લંબાઈનો ગાળો કયો કહેવાય? તો 25 મીટરથી 40 મીટરની રેન્જમાં તરંગ લંબાઈ એ તરંગોની હોવી જોઈએ, તો રેડિયો યોગ્ય રીતે ટ્યુન થઈ શકે, બરાબર એના સિગ્નલો કેચ કરે, પકડે, બરાબર, એ રેડિયો ટ્યુન થયો કહેવાય. સિગ્નલો સારી રીતે પકડી શકે તો એકચ્યુઅલી અનુનાદ થયો કહેવાય. જે આપણે અનુનાદ શીખ્યા એ વસ્તુ જ અહીંયા છે, પણ આવૃત્તિ પરથી આપણને અહીંયા તરંગ લંબાઈ શોધવાની કીધી છે, બરાબર. ચલો પહેલા 2 દાખલા તમે લખી લેશો, પછી આગળ બીજા પાછા દાખલા આપણે ગણીએ. જો હવે સ્વાધ્યાયમાં દાખલા નંબર 8.6 જુઓ. સીધો જવાબ આપવાનો છે, કોઈ ગણતરી કરવાની નથી. પ્રશ્ન કેવો છે જુઓ. એક વિદ્યુત ભાર તેના સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ 10⁹ હર્ટ્ઝની આવૃત્તિથી દોલન કરે છે. આ દોલક દ્વારા ઉત્પન્ન વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ કેટલી હશે? વિદ્યુત ભારના દોલનની આવૃત્તિ આપી છે. આપણે એલસી દોલક પરિપથ શીખ્યા હતા એના જેવું. તો વિદ્યુત ભારના દોલનની આવૃત્તિ જેટલી હોય એટલી જ આવૃત્તિવાળું વિકિરણ એ વિદ્યુત ભારમાંથી ઉત્પન્ન થતું હોય. એટલે વિદ્યુત ભારના દોલનની આવૃત્તિ જો 10⁹ હર્ટ્ઝ હોય તો એમાંથી ઉત્પન્ન વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ પણ કેટલી હોય? 10⁹ હર્ટ્ઝ, બરાબર. એટલે સીધો જ જવાબ લખવાનો છે કે વિદ્યુત ભારના દોલનની આવૃત્તિ, જો વિદ્યુત ભારના
દોલનની આવૃત્તિ 10⁹ હર્ટ્ઝ હોય તો તેમાંથી ઉત્પન્ન થતા વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ પણ વિદ્યુતભારના દોલનની આવૃત્તિ જેટલી જ હોય. એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ 10⁹ હર્ટ્ઝ થાય અથવા આટલી હોય. જો આમાં કોઈ ગણતરી નહીં કરવાની. કોઈ પણ જગ્યાએ વિદ્યુતભારના જે દોલનો થતા હોય અને એમાંથી આપણને વિદ્યુત ચુંબકીય તરંગો મળતા હોય તો એ ઉત્પન્ન થતા વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ એ દોલિત થતા વિદ્યુતભારની આવૃત્તિ જેટલી જ થાય. બરાબર. એમાં કોઈ ફેરફાર ન હોય. જેટલી આવૃત્તિથી વિદ્યુતભાર દોલન કરે છે એટલી જ આવૃત્તિથી વિદ્યુત ચુંબકીય તરંગો એટલી જ આવૃત્તિના વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય. આમ તો એકચ્યુઅલી હર્ટ્ઝનો પ્રયોગ જે સમજાવેલો છે, મેક્સવેલે જે તરંગો શોધેલા માત્ર સૈદ્ધાંતિક રીતે, એ તરંગો પ્રયોગશાળામાં જ્યારે હર્ટ્ઝે મેળવ્યા ત્યારે આ ટ્રીક વાપરેલી. એમાં વિદ્યુતભારો એટલે કે ઇલેક્ટ્રોનના દોલનો કરાવેલા અને એક સ્પાર્ક ગેપ રાખેલી. એ સ્પાર્ક ગેપમાં ઇલેક્ટ્રોન ગેપમાં એક છેડેથી બીજા છેડે જાય એટલે ઉર્જા ગુમાવે. જેટલી આવૃત્તિથી ઇલેક્ટ્રોન દોલન કરે એટલી જ આવૃત્તિના તરંગો ઉત્પન્ન થાય. આવો એ પ્રયોગ હતો. તો અહીંયા એ જવાબ આપણે એ રીતે જ આપવાનો છે. વિદ્યુતભારના દોલનની જેટલી આવૃત્તિ હોય એટલી જ આવૃત્તિના વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય. એટલે આમાં કોઈ ગણતરી કરવાની નથી. એના પછીનો દાખલો જોઈએ. દાખલા નંબર 8.7. જો એમાં પ્રશ્ન આપ્યો છે કે શૂન્યાવકાશમાં રહેલા હાર્મોનિક વિદ્યુત ચુંબકીય તરંગનો ભાગ હોય તેવા ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર. જો વારંવાર આપણે એવું કહીએ છીએ કે ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર અથવા વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર. તો ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર આપણને આપ્યો છે B0. એને B0 વડે દર્શાવાય. ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર છે એટલે તો B0 છે 510 નેનો ટેસ્લા. NT આવું લખ્યું છે એટલે નેનો ટેસ્લા એટલે 510 ગુણ્યા 10⁻⁹ ટેસ્લા. B0 આપ્યા છે અને E0 આપણે શોધવાના છે કે જો ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર 510 નેનો ટેસ્લા છે તો તરંગનો ભાગ હોય તેવા વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર કેટલો હશે. એટલે E0 શોધવા. તો આ તો સૂત્ર છે જ આપણી જોડે, C = E0/B0. એની પરથી જો આ સૂત્ર આપણે જાણીએ છીએ, C = E0/B0. તો E0 બરાબર શું થાય તો C × B0. C એટલે 3 ગુણ્યા 10⁸ અને B0 છે 510 ગુણ્યા 10⁻⁹. હવે જો 510 નો એક 0 ઓછો ગણું તો એ -8 થઈ જાય. 510 ને બદલે 51 લખું તો 10⁻8, આ 10+8 એટલે જતા રહે. 51 ગુણ્યા 3, 50 ગુણ્યા 3 હોય તો 150 થાય, 51 ગુણ્યા 3 હોય તો 153 થાય. એટલે E0 આપણને કેટલા મળે? 51 ગુણ્યા 3 એટલે 153. આટલા વોલ્ટ પર મીટર. જો આ દાખલાનો જવાબ મળી ગયો આપણને. બરાબર. એટલે સીધું જ આ સૂત્ર આપણે વાપરવાનું છે. એમાં કોઈ કશું નવું નથી. ચલો દાખલા નંબર 8.7 પૂરો. હવે 8.8 ગણીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 8.8. હવે જો 8.8 જે આપ્યો છે આપણને, ધારો કે એક વિદ્યુત ચુંબકીય તરંગના વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર
E0 આપ્યા છે 120 ન્યૂટન પર કુલમ. જો વિદ્યુત ક્ષેત્રના કંપવિસ્તારનું એક એકમ વોલ્ટ પર મીટર અને બીજો એકમ ન્યૂટન પર કુલમ. પાછા તમે એવું સમજો ના કે કેમ જુદો એકમ લીધો, તો બંને એકમો વિદ્યુત ક્ષેત્રના જ છે. વોલ્ટ પર મીટર લઉં કે ન્યૂટન પર કુલમ લઉં, બંને સરખા જ છે, સમાન એકમો કહેવાય. તો E0 નું મૂલ્ય આપણને આપ્યું છે. E0 કેટલા આપ્યા છે જુઓ તો 120 ન્યૂટન પર કુલમ. બરાબર. અને તેની આવૃત્તિ 50 મેગાહર્ટ્ઝ છે, એટલે ન્યુ 50 મેગાહર્ટ્ઝ. બરાબર. તો જુદા જુદા પ્રશ્નોના જવાબ માંગ્યા છે અહીંયા કે B0 શોધો, ઓમેગા શોધો, કે એટલે તરંગ સદિશ શોધો, લેમ્ડા એટલે તરંગ લંબાઈ શોધો, E અને B માટેના સૂત્રો શોધો. બરાબર. એટલે જો આટલી વસ્તુ ગણવાની છે. B0 શોધવાના છે, ઓમેગા શોધવાના છે, કે શોધવાના છે, પછી લેમ્ડા શોધવાના છે અને E અને B ના સૂત્રો મેળવવાના છે. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સૂત્રો શોધવાના છે. બરાબર. જો પહેલા તો આ ચાર મૂલ્યો શોધવાના છે, શોધી કાઢીએ, પછી સૂત્રો લઈએ. હવે E0 આપ્યા છે તો એની પરથી ડાયરેક્ટ B0 મળે કે નહીં આ સૂત્રનો ઉપયોગ કરીને? એટલે પહેલો પ્રશ્ન કે E0 અપોન B0 બરાબર C અથવા C બરાબર E0 અપોન B0. આપણે શોધવા છે B0 એટલે E0 અપોન C. E0 આપ્યા છે આપણને 120 ભાગ્યા C એટલે 3 ગુણ્યા 10 ની 8 ઘાત. 120 ભાગ્યા 3 કરીએ એટલે 40 મળે, 4 તરી 12 એટલે 40 ગુણ્યા 10 ની -8 ઘાત. પ્લસ 8 ઘાત ઉપર જાય તો માઇનસ, 1 0 કાઢી નાખો તો -7. એટલે B0 બરાબર 4 ગુણ્યા 10 ની -7 ઘાત ટેસ્લા. આ B0 મળી ગયા આપણને. પહેલા પ્રશ્ન જો. ચલો ઓમેગા શોધવા હોય તો ન્યુ આપ્યા છે એટલે ઓમેગા બરાબર 2 પાઈ ન્યુ, સીધો ગુણાકાર. પણ આ આવૃત્તિ આપી છે આપણને મેગાહર્ટ્ઝ માં આપી છે એટલે ઇન્ટુ 10⁶ થાય, 50 ગુણ્યા 10 ની 6 ઘાત હર્ટ્ઝ એવું લખવાનું આપણે. એટલે બીજો પ્રશ્ન ઓમેગા બરાબર 2 પાઈ ન્યુ એટલે 2 ગુણ્યા 3.14 ગુણ્યા ન્યુ ની કિંમત 50 મેગાહર્ટ્ઝ છે એટલે 50 ગુણ્યા 10 ની 6 ઘાત. બરાબર. જો 50 ગુણ્યા 2 એટલે 100 ગુણ્યા 3.14 એટલે 314 ગુણ્યા 10 ની 6 ઘાત અથવા 3.14 લખું તો 10 ની ઘાત કેટલી રહે? 8 ઘાત. આ 50 ગુણ્યા 2 એટલે 100 થયા, 100 એટલે 10 ની 2 ઘાત અને આ 6 બીજી એટલે 10 ની 8 ઘાત થાય અને 3.14 એમ નામ રાખ્યા એટલે 3.14 ગુણ્યા 10 ની 8 ઘાત રેડિયન પર સેકન્ડ. ઓમેગા નો એકમ રેડિયન પર સેકન્ડ થાય એટલે ઓમેગા મળી ગયા આપણને. બીજા પ્રશ્નનો જવાબ મળ્યો. હવે કે શોધવા માટે આપણે લેમ્ડાની જરૂર પડે એટલે પહેલા લેમ્ડા શોધી કાઢીએ. C બરાબર ન્યુ લેમ્ડા આવું સૂત્ર છે. C બરાબર ન્યુ ઇન્ટુ લેમ્ડા. તો લેમ્ડા બરાબર શું થાય? C અપોન ન્યુ 3 ગુણ્યા 10 ની 8 ઘાત ભાગ્યા 50 ગુણ્યા 10 ની 6 ઘાત. હવે જુઓ 10 ની 6 ઘાત ઉપર લઈ જાઉં, 8 માંથી 6 બાદ થાય એટલે 10 ની 2 ઘાત એટલે 100, 100 ગુણ્યા 3 એટલે 300, 300 ભાગ્યા 50, 300 ભાગ્યા 50, એક 0 જતા રહે, 30 ભાગ્યા 5 એટલે 6 35 એટલે લેમ્ડા બરાબર 6 મીટર મળે. લેમ્ડા કેટલા મળે? 6 મીટર. લેમ્ડા મળે એટલે આપણને હવે કે મળી જાય. કે બરાબર 2 પાઈ અપોન લેમ્ડા, તરંગ સદિશ છે કે. એટલે તરંગ સદિશ કે બરાબર 2 પાઈ અપોન લેમ્ડા.
2 ગુણ્યા 3.14 ભાગ્યા 6 એટલે 6.28 ભાગ્યા 6 કરવાના એટલે 1 પોઈન્ટ સમથિંગ મળશે આપણને 6.28 ભાગ્યા 6 એટલે 1.047 અથવા 1.05 એટલે k બરાબર 1.05 આવું મળે આપણને આટલા રેડિયન પર મીટર અથવા મીટર ઇન્વર્સ એવો એકમ પણ લખી શકાય. હવે જુઓ તરંગના સમીકરણો લખવાના છે પણ તરંગ કઈ દિશામાં પ્રસરે છે એવું આપણને પ્રશ્નમાં કીધું નથી એટલે આપણી મરજીથી તરંગ પ્રસરણની દિશા નક્કી કરવાની અને તરંગ પ્રસરણની જે દિશા લઈએ એ પ્રમાણે બે સમીકરણ લખવાના. ધારો કે તરંગ એક દાખલામાં આપણને z અક્ષની દિશામાં પ્રસરતું તરંગ કીધેલું તો તરંગ z અક્ષની દિશામાં પ્રસરે છે. જો તરંગ z અક્ષની દિશામાં પ્રસરતું હોય તો E ક્રોસ B પ્રમાણે તરંગ પ્રસરણની દિશા મળે. આ તરંગ પ્રસરણની દિશા એટલે z અક્ષની દિશા એટલે k કેરેટ લેવાય. જો તરંગ z અક્ષની દિશામાં પ્રસરતું હોય તો z અક્ષની દિશા એટલે એમાં એકમ સદિશ k કેરેટ લેવાય. તો આ બે કઈ દિશામાં લઉં કે ગુણાકાર મને પોઝિટિવ જ મળે, સદિશ ગુણાકાર. તો આપણે પેલા ત્રણ ગુણાકાર યાદ રાખવાના કીધેલા, i કેરેટ ક્રોસ j કેરેટ એટલે k કેરેટ કીધેલું આવું. અને જો ઉલટો ક્રમ હોય j કેરેટ ક્રોસ i કેરેટ હોય તો માઇનસ k કેરેટ થાય, પણ આપણે માઇનસમાં જવું નથી. તરંગ ધારો કે z અક્ષની દિશામાં પ્રસરતું હોય તો આ બાજુ બરાબરની બીજી બાજુએ k કેરેટ લખી દીધા. હવે E ક્રોસ B પરથી તરંગ પ્રસરણની દિશા મળે છે. E સદિશ એ i કેરેટ એટલે કે x અક્ષની દિશામાં હોય અને B સદિશ એ j કેરેટ એટલે કે y અક્ષની દિશામાં હોય તો i ક્રોસ j બરાબર k થાય. એટલે આપણે આ પ્રમાણે દિશા મળે. તો મારે E સદિશોનું તરંગ સમીકરણ લેવું એ વખતે કયો ઘટક લેવાનો એનો x ઘટક, x અક્ષની દિશામાં E સદિશો અને B સદિશો કઈ દિશામાં y અક્ષની દિશામાં. બરાબર. તો એવી રીતે તમે તરંગ લઈ શકો. એટલે આપણે અહીંયા એવું લખીએ કે જો તરંગ વિદ્યુત ચુંબકીય તરંગ z અક્ષની દિશામાં પ્રસરતું હોય તો વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ નીચે મુજબ લખી શકાય. એવું આપણે લખીએ. જો વિદ્યુત ચુંબકીય તરંગ z અક્ષની દિશામાં પ્રસરતું હોય, મેં ધન z નથી લખ્યું પણ ખાલી z લખ્યું એટલે ધન z સમજી જવાનું. z અક્ષની દિશામાં પ્રસરતું હોય તો વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ નીચે મુજબ લખી શકાય. વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ, વિદ્યુત ક્ષેત્ર આપણે x અક્ષની દિશામાં લઈએ છીએ એટલે Ex બરાબર એનું મહત્તમ મૂલ્ય એટલે E0. મહત્તમ મૂલ્ય એટલે કયું? E0 sin સૂત્ર આવું લખતા હતા આપણે kx માઇનસ ઓમેગા t અથવા kx પ્લસ ઓમેગા t, બેમાંથી જે લેવું હોય તે. બરાબર. તો હવે મારે શું કરવાનું? વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કમ્પ્લીટ લખવા માટે E0 જેની કિંમત 120 આપી છે, k આપણે શોધી કાઢ્યા છે, ઓમેગા આપણે શોધી કાઢ્યા છે, તો એ કિંમતો મૂકી દેવાની. બરાબર. અને અહીંયા આપણે પ્લસ નિશાની રાખીએ, કોઈ ફરક પડતો નહીં આપણને. તો ચલો Ex નું સૂત્ર કેવું થશે? તો Ex બરાબર E0 ની જગ્યાએ 120 sin k કેટલા શોધ્યા આપણે? 1.05 1.05x વત્તા ઓમેગા કેટલા શોધ્યા આપણે? 3.14 ગુણ્યા 10 ની 8 ઘાત 3.14 ગુણ્યા 10 ની 8 ઘાત t આટલા ન્યૂટન પર કુલમ. આ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ થઈ ગયું. કયું સમીકરણ થયું? વિદ્યુત ક્ષેત્ર. હવે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ લખવું હોય તો સાઈન પછી આ કૌંસમાં કોઈ ચેન્જ નહીં, ખાલી અહીંયા 120 E0 છે એને બદલે B0 ની કિંમત 4 ગુણ્યા 10 ની માઈનસ 7 લખવાની. એટલે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ કેવું થાય? સોરી, ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ.
તો ચુંબકીય ક્ષેત્રના સમીકરણમાં E ને બદલે મારે B લખવાના છે અને B માં કયો ઘટક લેવાનો? E સદિશો x અક્ષ પર હોય તો B x અક્ષ પર ના હોય, y અક્ષ પર હોય, કારણ કે તરંગ z અક્ષની દિશામાં લીધું છે. અને એક મિનિટ, આપણે તરંગ z અક્ષની દિશામાં લીધું ને એટલે અહીંયા z કરવાના, az, અહીંયા પણ z લેવાના, કારણ કે તરંગને કઈ દિશામાં તમે લીધું? z અક્ષ, એટલે જે દિશામાં તરંગ પ્રસરતું હોય તે અક્ષ અહીંયા આવે, એટલે kx ને બદલે kz એમ. જો x અક્ષ પર લીધું હોત તો kx, બરાબર. તો ચુંબકીય ક્ષેત્રમાં ખાલી અહીંયા ફેરફાર કરવાનો હવે. 120 ને બદલે 4 ગુણ્યા 10⁻⁷ બાકીનું એમના એમ જ sin 1.05 z પ્લસ 3.14 ગુણ્યા 10⁸ t કૌંસ પૂરો. ચુંબકીય ક્ષેત્ર છે એટલે એનો એકમ શું આવે? ટેસ્લા. તો આ ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ થઈ ગયું. અને સદિશ સ્વરૂપે આ લખવા હોય તો મારે EX પર તીરની નિશાની કરવી હોય તો અહીંયા I કેરેટ છેલ્લે, અને અહીંયા BY પર તીરની નિશાની કરું તો અહીંયા J કેરેટ. સદિશ સ્વરૂપે પણ એવું લખી શકાય, બરાબર. એટલે જો દાખલા નંબર 8.8 3 અથવા 4 માર્કમાં પૂછી શકાય એવો આ બીજો પ્રશ્ન. આવા નાના પ્રશ્નો હોય તો 1 કે 2 ગુણમાં જ પૂછાય. આ પ્રશ્ન આપણને 8.6 છે, એમાં તો ખાલી 1 માર્કમાં જ પૂછાય. પછી 8.7 છે, કદાચ 1 અથવા 2 માર્કમાં પૂછાય. પણ આવા પ્રશ્નો હોય તો 4 માર્કની અંદર આપણને પૂછી શકાય, કેમ કે એમાં ઓછામાં ઓછા તમારે 4 જવાબો તો મેળવવાના છે. આમ તો આ 4 જવાબો શોધવાના છે અને પછી 2 સમીકરણ લખવાના છે, એટલે 4 ગુણની અંદર પૂછી શકાય એવો આ પ્રશ્ન છે. જો આપણે જે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ શીખ્યા હતા એને આધારે આ બધા દાખલાઓની ગણતરી થઈ, બરાબર. હજુ પણ આવશે એવા દાખલા, પણ અત્યારે અહીં સુધી આપણે સ્ટોપ કરીએ છીએ આજનું લેક્ચર, બરાબર.